તો મિત્રો આપણે રોપવાનું ચાલુ કરી નાખ્યું છે અને ફૂલ સ્પીડમાં રોપવાનું છે. બાકા જીકી બોલાવી દેવાની છે વીઘાની, કારણ કે આજે વીઘા કાઢવાના છે તો જ પૈસા વધારે પડશે. મિત્રો અત્યારે વાગે છે 5 અને આપણે બધું રોપી નાખ્યું છે અને 13 વીઘા રોપ્યું છે 15 માણસોએ. તો આપણા આ બધા માણસો છે ડેન્જર, બીજા બધા ચાલવા લાગી ગયા. તો ચલો હવે ડાયરેક્ટ બગોદરા રોકાશું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 194મો દિવસ અને જે આપણે કાલે ધરો ઉપાડ્યું હતું જે રોપવાનું છે તો આપણે આવ્યા છે કમ્પ્લીટ. તો હવે જવી છે અને પહેલાં ખાઈ છે. ચલો ફટાફટ પહેલાં ખાઈ લઈએ, કારણ કે ઉચક રોપવાનું છે એટલે આજે આખો દિવસ કદાચ નાય પણ નીકળ્યું જમવા માટે. પહેલાં જઈને જમી લઈશું. મિત્રો અત્યારે આપણે જમવા બેઠા છીએ. આપણે રીંગણા બટેકા મિક્સ સબ્જી છે અને નાસ્તો પણ છે સાથે. શું સિદ્ધેશભાઈ મજામાં? એટલે બોલો જ ખરા કે મજામાં. તો ચલો પેલા જમી લેવી અને પછી જઈશું રોપવા. તો મિત્રો રોપવાનું ચાલુ કરી નાખ્યું છે અને અહીંયા સુધી પહોંચી ગયા છે. હવે પાળ સુધી લઈ જવાનું બાકી છે. ચાલો ચાલુ કરીએ ફટાફટ. તો મિત્રો આપણે રોપવાનું ચાલુ કરી નાખ્યું છે અને ફૂલ સ્પીડમાં રોપવાનું છે. બાકા જીકી બોલાવી દેવાની છે વીઘાની, કારણ કે આજે વીઘા કાઢવાના છે તો જ પૈસા વધારે પડશે. ખાલી 15 માણસો આખું ખેતર લેતા આવશે સાથમાં. તો મિત્રો ચા પીને આપણે ફરીથી આવી ગયા છીએ રોપવા માટે. હવે અહીંયા થોડુંક બાકી રહ્યું છે, પછી પહેલા ખેતરમાં જવાનું છે. મિત્રો અત્યારે વાગ્યા છે 12 અને 4 વીઘા રોપી નાખ્યું છે આપણે. તો આ છે 4 વીઘાનું ખેતર અને આપણે 12 વાગ્યાની અંદર રોપી નાખ્યું છે અને હવે બીજું આ 4 વીઘા રોપવાનું છે. તો ચલો હવે એ ખેતરમાં જઈએ આપણે. તો ગાઈસ 7 વીઘા રોપીને આપણે અત્યારે જમવા બેઠા છીએ અને અત્યારે 3 વાગ્યા છે અને હજુ 5-6 જેવું બીજું રોપવાનું છે. અને માણસો બધા ટોટલ છે 13. બહુ સારી ઝડપ છે એટલે ઘણું બધું 7 વીઘા રોપી નાખ્યું એટલે કામ થઈ ગયું બહુ. અને માણસો અત્યારે બધા જમવા બેઠા છે. તો ચલો પછી ચાલુ કરી અને 5-6 વીઘા તો બીજા કાઢી નાખવાના એટલે ટોટલ 13-14 વીઘા આપણા થશે આજે. સુરા 3 વીઘા કાઢ નાખ્યું આમ 3 થી. હા મિત્રો અત્યારે વાગે છે 5 અને આપણે બધું રોપી નાખ્યું છે અને 13 વીઘા રોપ્યું છે 15 માણસોએ. તો આપણા આ બધા માણસો છે ડેન્જર, બીજા બધા ચાલવા લાગી ગયા. તો ચલો હવે ડાયરેક્ટ બગોદરા રોપાશું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે બગોદરા અને અહીંયા નાસ્તો કરીશું અને પછી નીકળીશું ડાયરેક્ટ ઘરે તરફ. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ મોટાભાઈના ઘરે દશામાના દર્શન કરવા માટે. તો તમે પણ દર્શન કરી લો અને મિત્રોની જય દશામાં લખવાનું ભૂલતા નહીં.
તો મિત્રો અત્યારે આપણે એક ગયા છે ઘરે ને હવે જમવા બેસવું છે. જમવામાં આજે સોયાબીનનું શાક બનાવ્યું છે. તો સોયાબીનનું શાક છે અને બટેકા પૌવા છે. તો ચલો ફટાફટ જમી લેવી અને પછી દુકાને જઈશું. તો મિત્રો જમીને આપણે ગયા હતા દુકાને, પણ ફોનની અંદર ચાર્જિંગ નહોતું અને કંકોત્રીનો ઓર્ડર હતો તો એ પૂરો કર્યો અને હવે આવી ગયા છે ઘરે અને હવે વિડીયોનું એડિટિંગ કરશું. અને મિત્રો કાલે આપણે જવાનું છે દરજી દાળિયામાં. કાલે આપણે રજા છે, સકળો તો જવાનો જ છે. મારા બની લઈને જવાના છે સકળો અને આપણે દરજી જવાનું છે અને પછી દેવથલ પણ જવાનું છે. આપણે થોડુંક કામ છે તો ગાડી લઈને જવાના છીએ આપણે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.